અઉઝુબિલ્લાહિ મિનશ્શૈતાનિર્રજીમ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ઉલેમાએ કિરામ, તમારા જમાતના પ્રમુખ સાહેબ તેમજ એના કમિટીના મેમ્બરો, ઇન્શાલ્લાહ આશા છે કે પ્રોવેન્સમાં એ ડિફ્યુઝે હશે તો પ્રમુખ સાહેબ હરેક સેક્શનમાં તેમજ કમિટીના મેમ્બરો, હાજરીન મહેફિલ, સલામુન અલૈકુમ. તમને રાશિરે કરું કંપાઈને ઇલેક્ટોરલ નથી ને મને પ્રેઝન્ટે નથી થવું. પહેલું તો પણ મોકો મળ્યો છે. આ મોકા ઉપર પહેલું તો આ બે ખુશાલીની બધાને મુબારક ને આપણા ઇમામ હાજર ઇમામને આપણે ખુશાલી મુબારક પેશ કરે. મોહમ્મદ આલે મોહમ્મદ. આ મોકો છે કે તમને બે બોલમાં તમે જરાક આક્ષામના જે પ્રોજે છે કે સ્ટાદમાં પૂઈ ગયા. આપણા બે પ્રોજે હતા સ્કૂલનું ને જે એક બાતીમાં છે. સ્કૂલનું આવટાણે પ્રોજે ચાલુ છે. ફોન્ડાશન તમે જોશો એકરામાં ફોન્ડાશન ખુલે થઈ છે. આવટાણે જરાક ટાઈમ લાગી ગયો કારણ કે આપણી કોન્ટ્રોલ છે, આર્કિટેક્ચર છે ને કેબિનેટ de કંટ્રોલ સાથે તો જરાક ટાઈમ વધારે ખપે આપણને, કારણ કે વેલિડેશન માટે ને વેકાન્સ હતી તો એમાંથી આપણું કામ જરાક આસ્તે અવાન્સે થયું. પણ ઇન્શાલ્લાહ હવે દુઆ કરે ને તમારો સાથ હશે ને તમારી દુઆ હશે તો આ પ્રોજે હવે વાજોવાજ જશે ઇન્શાલ્લાહ. બીજું આપણું એક ઓલું બાતીમાં છે અંબુદશેરીમાં જે કોમર્શિયલ લોકેશન માટે છે. એની પરમી મળી ગઈ. આપણે એનું અપેલ ડોફર કર્યું છે. એની અપેલ ડોફર થઈ જાય પછી એ ઇન્શાલ્લાહ આપણે કામ આગળ વધારશું. હવેથી પ્રોજે અંકોર આપણા બે મોટા પ્રોજે છે જેમાં તમારો સાથની જરૂર છે ને જેમાં તમારું પાર્ટિસિપેશન ને કોપેરેશનની જરૂર છે. આપણે થોડાક મહિના મોર આફેદ સાથે આપણે આશ્યોરન્સનું વીનું લોન્ચે કર્યા હતા. સર્ક્યુલર હરેક જમાતોમાં પેશ કર્યા હતા. માલ્યુરસમાં ચાર જ પાર્ટિસિપેશન, ચાર માણસનું નામ આવ્યું. c'est dommage કારણ કે આપણા માટે મોકો છે. એમાં સબસ્ક્રિપ્શન કરવા માટે ખુદા ના કરે મારું તો મરક છે તો ફામી માટે એક આપવી થઈ જતું. હવે આપણને એક આશ્યોરન્સ મોકો મળ્યો છે. આપણને જે આપણી મરીઝ કમિટી સગવડ કરી છે આશ્યોરન્સ સાથે ડિસ્કશન, આશ્યોરન્સ સાથે એમાં આપણને ઉમેદ છે કે જેના પાસે સેફ છે એ નોખો, જેના પાસે પોસિબિલિટી છે એના માટે આશ્યોરન્સ કરવા માટે છે. એમાં જાતના ઓપ્શન છે ને જેના પાસે પોસિબિલિટી નથી આપણે આક્ષામે વિચાર કર્યો છે કે અમે પ્રીઝ ઓન ચાર્જ કરી જે તે કરીને મરીઝ કમિટી હરેક જમાતોમાં જે મરીઝ કમિટીને એનો ભાર ઓછું થઈ જાય. આજે આપણે મરીઝ કમિટીમાં જે ડિપેન્સ કરી છે ને બીમારો માટે જેટલા ડિફિકલ્ટીમાં હોય છે એ લોકોને આપણે પ્રીઝ ઓન ચાર્જ કરે છે. એ ખર્ચો જમાતોને આક્ષામથી આ જો આપણી સબસ્ક્રિપ્શન કરે જે આપણા પાસે આવતા હાજતમંદો છે ડિફરન્શિયલ એકલું નહીં હોય. par contre એનું એડવાન્ટેજ કે હરેક માણસ આશ્યુરે હશે, એનું પ્રિવેન્શન કરી શકશે. એની ઓલાદ, એનું કંટ્રોલ, એના ચશ્મા, એનું દાંતિસ્ટ. તો આમાંથી તમને હરેકને ભોગ દેવાનું છે કે નામ લખાવો, તમારા ઇન્ફોર્મેશન દો. અમે બધું કરવા તમે દેવા તૈયાર છે, તમારી મદદ કરવા તૈયાર છે, પણ એ ખાતેથી નહીં થાય. તો હરેક જમાતમાં હું માંગણી કરું છું કે આ ક્વેશ્ચનર માટે ને આ સબસ્ક્રિપ્શન માટે તમે બ્યુરોમાં જાઓ ને એના રાસેનમાં પૂછો. આ આપણો ફાયદો છે. પ્રિવેન્શન surtout ને ce sera une responsabilisation કારણ કે તમે
પછી જમાતમાં તમે નહીં જઈ શકો કે હવે અમને ઇવાક્યુએશનની જરૂર છે, કારણ કે આશ્યુરન્સમાં ઇવાક્યુએશન છે. પ્રોવિન્સવાળા તના માટે પ્રિઝન ચાર્જ છે એવું મોટો છે કે પ્રિઝન ચાર્જ થઈ શકે. પ્રોવિન્સવાળાને ફાયદો છે, આપણે બહાર ગામ જવું હોય એના માટે થાય એમ છે, સમજ. તો આમાં ફાયદો ઉઠાવવાનું આપણે બધાને છે. સાથોસાથ એ આશ્યુરન્સ માટે આપણે બધા ધંધાવાળા છે, મકાન છે, આપણે એ અવોન્ટેજ છે કે આશ્યુરન્સ મલ્ટી રિસ્ક, આશ્યુરન્સ હાબિટેશન, આશ્યુરન્સ મોટર, આપણે એ લોકો ઘણી રમીજ કરી દેશે. તમારા એકરામાં પ્રોજેક્ટ છે કે ક્યાં કેટલી રમીજ થાય એમ છે, તો એના માટે ફાયદો આપણે ઉઠાવી શકશું. બીજો પ્રોજેક્ટ છે આપણો રેસન્સમાં. રેસન્સમાં કહેતા કોમનો ઓલો કેમ કહેવાય, કોન્સ્ટિટ્યુશન કેમ છે આપણી કોમનો, ને શું જરૂરિયાત છે. આપણે જેમ કે આપણે આજે ડાક્ટર પાસે જઈએ તો આપણે એનાલિઝ કરાવશે કે કઈ દવા દેવી. તો આ રેસન્સમાંનો એ ફાયદો એ છે, આપણે ખાસ એક પ્રીવે કંપની આપણે રાખશું એ રેસન્સમાં કરવા માટે કે આપણી કોમ્પોઝિશન, આપણી જમાતની કઈ કોમ્પોઝિશન છે, કેટલી ઓલાદ છે, કેટલી ભણેલી છે, શું કામ કરે છે. કાલે આપણે પ્રોજેક્ટ કરવા હોય કે બોલી કરે છે. આપણે દર ફેરે અહીંયા સવાલ છે કે હવે ગુજરાતી છોકરાઓ નથી સમજતા, કેવી મજાલીસ ખબર. આ રેસન્સમાં એમાંય તમને તમારું કોપેરેશનની જરૂર છે, કારણ કે તમે ઇન્ફોર્મેશન દેશો તો આપણે આગળ વધી શકશું. આપણે આવટાણે એપાદ કરવું હોય, બીજા મકાન બનાવવા હોય, કેના માટે, કેની જરૂર છે, ક્યાં જરૂર છે, સમજ. તો dans les 10 ans, 10 prochaines années, dans les 20 prochaines années, એ સ્કૂલ માટે બધે માટે આપણી ઓરિએન્ટેશન લઈ શકીએ. અને આપણી કમિટી છે ને, આ બધી ઓલી જે જાતની કમિટી છે, એ લોકોને એ સ્ટેટિસ્ટિક પ્રમાણે એ લોકો ડિસિઝન લઈ શકે. તો એમાંય તમારું પાર્ટિસિપેશનની જરૂર છે. માફ કરજો, જરાક ટાઈમ વધારે થઈ ગયો છે, પણ એક મોકો છે આ. બીજો તો આ જો આ પ્રોજેક્ટ આવાંસે થાય છે, તમારો સાથ છે, એટલે હરેકનો સાથ છે. ટાઈમમાં, પૈસામાં હું તો રિમર્સી નહીં કરી શકું એકને, પણ બધે જાણી લેશે કે આ તમારો જો સાથ ના હોત તો અમે કામ ના કરી શકત. ને આશા છે હવે મને જવાનિયામાંથી કોઈ ઊભું થાય આપણા ઇલેક્શન માટે કે કાલે એક બીજું વ્યૂ હોય, વિઝન, ને એ લોકોની પાર્ટિસિપેશનની જરૂર છે. તો ઇન્શાલ્લાહ હવે કેન્ડિડેચર તો ઉભર છે. આશા છે કે ઊભું થશે. આપણે આ પ્રોજેક્ટ માટે તમે રાષ્ટ્રીય કરવું, આપણા બંને પ્રોજેક્ટ સ્કૂલનું કે બાતિમાનું આપણે કમિટી બનાવશું, જેથી કરીને કે કોન્ટિન્યુité હોય. Ce sera pas un état dans un état, je vous rassure, mais continuité કે જેથી કરીને આપણું કામ ઊભું ના રહે. bon, એ તો ફ્યુચર પ્રેસિડન્ટ છે, એ પણ સાથે હશે ઇન્શાલ્લાહ. ને દુઆ છે કે આમાંથી બધાય મોકો લઈએ આમાંથી આ કામ કરવા માટે. વસલામ, merci તમને.